નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટનો કર્યા. સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવા સુપ્રીમનો ઇનકાર. કહ્યું, જાહેર દબાણો પર બુલડોઝર ફેરવવા પર કોઈ રોક નથી. અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ અભિનેતાએ હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો. મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝરીવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી. સદનસીબે સેફટી નેટને કારણે કોઈ નુકસાની થઈ ન હતી. દિવાળી પૂર્વે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો. ચાંદી આજે 1615 રૂપિયા મોંઘી થઈ અને 92,268 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી, જ્યારે આજે 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 467 વધીને રૂપિયા 76,082ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. અરવિંદ કેજરીવાલ આજે સીએમ આવાસ ખાલી કરશે. આપ સાંસદના સરકારી બંગલામાં શિફ્ટ થશે. નેપાળમાં ભારે વરસાદથી કોશી, ગંડક, બાગમતી અને મહાનદી સહિતની નદીઓમાં પૂરને કારણે બિહારના 13 જિલ્લા જળમગ્ન. વરસાદ બંધ થયા બાદ પૂરની સ્થિતિમાં થોડી રાહત મળી. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરશે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.